વાંકાનેર દિવાનપરા મેઇન રોડ ઉપર આવેલ વ્રજ રેસિડેન્સના ચોથા માળે રહેતા જલ્પાબેન ચેતનભાઈ માંડવિયાના ઘરની અંદરમાં ભયંકર આગ લાગવાથી આખું ઘરની અંદર તમે જોઈ શકો છો કે આખું ખાખ થઈ ગયું છે અને આ બાબતે તુરંત જ નગરપાલિકાને જાણ કરવામાં આવેલ પણ નગરપાલિકા પાસે કોઈ ફાયર ફાઇટરની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખાલી 2 બાટલા લઈને જ ખાલી નગરપાલિકા લઈને આવેલી, જેથી કરીને આ ખરેખર આના પહેલાં પણ જે નગરપાલિકા જૂની જે છે ત્યાં પણ એક આવો બનાવ બનેલો, ત્યારે નગરપાલિકાની સામે જ આખી દુકાન ખાખ થઈ ગયેલી. જો આ પણ આપ જોઈ શકો છો કે નગરપાલિકાએ ખરેખર આ બધી આગ ઉપરથી એક શીખ લેવાની જરૂર છે કે ખરેખર તમારે આટલી બધી વાંકાનેરવાળું મોટું સિટી છે તો એની અંદરમાં એક સારામાં સારું ફાયર ફાઇટર હોવું જોઈએ. અને જે વ્રજ રેસિડેન્સના માલિક કહે છે કે અમે જે આ સેફટી માટે થઈને અમે પૈસા ભર્યા છે નગરપાલિકાને, તો પણ અમને નગરપાલિકા કેમ સુવિધા નથી આપતી એ પણ પ્રશ્ન થાય છે. એટલે ખરેખર આટલા બધા પૈસા લેવાના ટેક્સ લ્યો છો તો ખરેખર તમે વાંકાનેરની જનતાને પૂરો ન્યાય તો આપો, એને સેફટી તો આપો, એને ફાયર ફાઇટર તો સારું આપો કે જેથી કરીને કોઈ આગ લાગે તો આ પોતાની આગને બુઝાવી શકે. આ તો ઠીક છે, કોઈ માનવની જાનહાનિ થાય તો નગરપાલિકા શું કરે, આવા પણ પ્રશ્નો વાંકાનેરની જનતા હવે પૂછવા લાગી છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે શાસન છે અને આખા દિલ્હી સુધી અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો એક ફાયર ફાઇટર એક લઈ નથી શકતી નગરપાલિકા. ખરેખર આ એક શરમજનક ઘટના છે અને વાંકાનેરના માટે ખરેખર ફાયર સેફટી માટેનો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો ખરેખર આ બાબતે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસરે પણ આ બાબતની ગંભીર નોંધ લઈને સારામાં સારું એક ફાયર ફાઇટર કમસે કમ લાવી અને વાંકાનેરની જનતાને એક સારામાં સારું ફાયર ફાઇટર આપે એવી લોકોની માંગણી પણ છે. અને આપ જે આ વ્રજ રેસિડેન્ટમાં લાગેલી આગની પણ એક આ જો એક ઘટના બની છે એ પણ તમે આ જોઈ શકો છો આજે.